એક મહત્વના સમાચાર રાજકોટથી હાલ મળી રહ્યા છે। રાજકોટમાં હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। થોડા વરસાદમાં જ રાજકોટના યાજ્ઞિક રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, રેસકોર્સ વિસ્તારમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, રાજકોટમાં વરસાદ શું સ્થિતિ? ચોક્કસ રાજકોટમાં થોડા વરસાદમાં પણ જોઈ શકાય છે કે પાણી ભરાયેલા જોવા મળી રહ્યો છે। અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો। આમ છતાં દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના રાજમાર્ગો જે યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ સહિતના જે વિસ્તાર, ગોંડલ રોડ, ઢેબર રોડ, આ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। થોડા વરસાદમાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા નથી। જોરદાર વરસાદી ઝાપટું આવ્યું અને જેના કારણે જોઈ શકાય છે કે પાણી રાજમાર્ગો પર ફરી વળ્યું। વાહન ચાલકોને સવારમાં જ જોઈ શકાય છે કે જે ભારે વરસાદનું જે ઝાપટું આવ્યું તેનો સામનો કરવો પડતો હોય છે। થોડા વરસાદમાં માત્ર 10 mm પણ વરસાદ નથી પડ્યો અને રાજમાર્ગો પાણી થઈ ગયા છે। પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવે છે, પરંતુ ચોમાસું પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે। આમ છતાં હજી સુધી પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ, એટલે કે પાણીના નિકાલની વ્યવસ્થાઓ ન હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। રાજકોટના યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે જોઈ શકાય છે કે થોડા વરસાદમાં પણ પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવા સંજોગો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે। જી પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે। તો થોડા વરસાદમાં રાજકોટના યાજ્ઞિક રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જો કે આ વર્ષની આ સ્થિતિ નથી, અનેક વર્ષોથી આ વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાય છે, પરંતુ મહાનગરપાલિકાના ધ્યાન પર નથી આવતું। કદાચ એબીપી અસ્મિતાની આ ટીવી સ્ક્રીન જોઈ અને અહીં પણ જે પાણી નિકાલની વ્યવસ્થા કરે। યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ આશ્રમ પાસેથી લઈ રોડ પર અહીં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો।